દબાણો તોડવા ગયેલ દબાણ શાખાની બેદરકારી છતી થઈ. દબાણોના ભાગને બદલે મકાનને ડેમેજ કરતા રહીશો ઘર્ષણ પર ઉતરી આવ્યા. પાર્ટ ટાઈમ જોબ મેળવો અને 25,000થી વધુ કમાણી કરો એવી જાહેરાતો આપી વડોદરાની મોટી સંખ્યામાં યુવાનોના લાખો રૂપિયા ડૂબાડતી આંતરરાજ્ય ટોળકી. રિક્ષા ચાલકના સ્વાંગમાં 2 લૂંટારૂએ મુસાફરને ચપ્પુની અણીએ લૂંટવાનો પ્રયાસ. મુસાફરની બુમરાણથી બંને લૂંટારૂ ઝડપાયા. પોલીસે ચપ્પુ અને સીએનજી રિક્ષા જપ્ત કરી. જૂના પાદરા રોડ પરની કોર્પોરેશનની માલિકીની દુકાન પર બાંધકામ થતા સેવા સદને દુકાનદારોને નોટિસ ફટકારી. સ્વયંભૂ બાંધકામ તોડી પાડ્યું. હરણી ન્યૂ વીઆઈપી રોડ પરની સાંઈ દર્શન સોસાયટીમાં તસ્કરોએ એક જ રાતમાં 3 મકાનના તાળા તોડ્યા. લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર. નમસ્કાર દર્શક મિત્રો, ઈસીટીવીના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. માંજલપુર વિસ્તારના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરીમાં દબાણ શાખાની ટીમે મકાનોના ડેમેજ કરતા સ્થાનિક લોકો ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગી તે પહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાઉસિંગ બોર્ડની નવી સ્કીમનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાંના હયાત હાઉસિંગ બોર્ડના 15 મકાનોમાં દબાણો થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેથી દબાણ શાખાની ટીમ માંજલપુર ખાતે હાઉસિંગ બોર્ડના મકાનોના કેટલાક ગેરકાયદે દબાણો તોડવા માટે ગઈ હતી. જ્યાં દબાણની ટીમે દબાણ કરેલ ભાગ તોડવાને બદલે મશીનના પાવડા મકાનોના સ્લેબને મારતા મકાનોના સ્લેબ તથા દિવાલોને નુકસાન થયું હતું, જેના પરિણામે સોસાયટીના રહીશો દબાણ શાખાની ટીમ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરીને ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. હાઉસિંગ બોર્ડના જયારે તોડવા આવ્યા, અમે લોકો રજૂઆત કરતા હતા ત્યારે એ રજૂઆત પણ કોઈ સાંભળી નહીં. પછી બી એ લોકો માનવા તૈયાર હતા, પણ પોલીસ વાળા ઉપરથી જાણી જોઈને દબાણ કરે. ચાલો એ સાલાઓને અંદર કરી દો, એમ કરી દો, તેમ કરી દો. એટલે પોલીસ વાળા અમને વધારે હેરાન કરે. બાકી હાઉસિંગ બોર્ડ વાળાને એ શાંતિથી જ તોડવાના હતા, પણ પોલીસ વાળાને જોર જબરદસ્તી જાણી જોઈને હલ્લો બોલાવડાયો. મંદિર અંદર દબાઈ ગયું છે. આ જેને તોડવાનો હતો એને કીધું પેલા તું ઉપરથી તોડ, પિલ્લર ના તોડીશ પેલો, તો એને ડાયરેક્ટ નીચેથી જ એને પેલા પિલ્લર તોડી નાખ્યા. અને મંદિરનું તો ખાસું મૂર્તિ બી ખંડિત થઈ છે ને એ બધું ખાસું નુકસાન કર્યું છે. અત્યારે ઘરમાં જવાય. રાતે અમે આખી રાત બહાર ઉડ્યા, રાતે ખાધું નથી. કોર્પોરેટરોને અમારા બોલાવ્યા, એ બી એમ કે છે કે હું આઉટ ઓફ એરિયા છું. ધારાસભ્યને ફોન કર્યો યોગેશ કાકાને, તો એ પણ કે છે કે હું આઉટ ઓફ સ્ટેટ છું. આ અમારું મકાન તોડવા આવ્યા ત્યારે અમે કીધું કે અમે અમારા જાતે તોડી કાઢીશું, તમે અમને અદાની આપો તો અમે મકાન તોડીએ, બરાબર છે. તો એ લોકોએ ધીરે ધીરે તોડવા માંડી તો પોલીસ લોકોએ એવું દબાણ કરી. એક ગોરો હરકો પીએસઆઈ હતો, એ પીએસઆઈ લેડીઝોને ઉપર દબાણ કરી. કોઈ અમારા આગળ કોઈ ધારાસભ્ય કે કોઈ આવ્યું ના, અને અમારા ઉપર ગારાગારી કરી. અને પોલીસ વાળાએ અમારી ફેટ પકડીને અમને, એ ફૂલ દારૂ પીધેલા લોકો, એમના પર સત્તા છે એટલે અમારા પર એ દાદાગીરી કરીને ગયા. કેમ કે મારું મંદિર બી તૂટ્યું. કેમ લેડીઝ પોલીસ હતી એને કેમ ના પકડીને એ કેમ પકડવાયો? કેમ કે એ દારૂ પીધેલો હતો. એ પોલીસ વાળાને, એ પીએસઆઈ ને એવી જાણ કરાવો કે તું કેમ આવું અમારા ઉપર દબાણ કર્યું, ગરીબો ઉપર કેમ અત્યાચાર આટલો બધો, પૈસા ખાધા તો જ આ કામ થયું છે ને. અને વોર્ડના કાઉન્સિલર તથા ધારાસભ્ય સામે વિરોધ નોંધાવ્યો હતો. યોગેશભાઈ ધારાસભ્ય, સ્મૃતિબેન કોર્પોરેટર, સ્મૃતિબેન કોર્પોરેટર, અતુલ અમીન કોર્પોરેટર. તો હું એકલી જતી તો બી કશું લેવા બી નહીં દીધું, પતરા બી નહીં, કઈ નહીં, જારી બારી બધું તૂટી નાખ્યું અમારું તો ભૂંગરું. હા, ઘરનું આખો પતરા બધા હટી ગયા અમારા તો, કશું રહ્યું નહીં, કશું લેવા જ ના દીધું. આવીને સીધા વર્ગી જ પડે એ લોકો તો. અમે શું કરીએ, ઘરના માણસ બી ઘરે નતા. રિક્ષામાં બેઠેલા મુસાફરને વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડ પર લઈ જઈ લૂંટનો પ્રયાસ કરતા બંને રિક્ષા ચાલક પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. અકોટા ગામમાં રહેતા ઇનામુલ ઇકબાલ પટેલ તથા તેનો સાગીર રોહિત મુલતાણી રિક્ષા ચલાવવાનો ધંધો કરતા હતા. રિક્ષા ચાલકોએ તેની રિક્ષામાં મુસાફર આઝાદચંદ્ર બિહારીલાલ રાજપૂત રહેવાસી વાઘોડિયાને બેસાડ્યો હતો અને તેને જૂના પાદરા રોડ સ્થિત વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ ઉપર લઈ આવ્યા હતા.
જ્યાં બંને રિક્ષા ચાલકોએ આઝાદચંદ્ર રાજપૂતને ચપ્પુ બતાવી માલ નિકાલ કહીને ચપ્પુની અણીએ લૂંટ કરવાની કોશિશ કરી હતી. રિક્ષાના મુસાફર આઝાદ રાજપૂતે બુમરાણ મચાવતા રાહદારીઓ દોડી આવ્યા હતા અને લૂંટની કોશિશ કરનાર લૂંટારૂ રિક્ષા ચાલક ઇનામુલ પટેલ તથા સોહિલ મુલતાણીને ઝડપી પાડ્યા હતા. આ બનાવની ગોત્રી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંને લૂંટારૂને ઝડપી પાડ્યા હતા અને ચપ્પુ અને સીએનજી રિક્ષા કબજે લીધી હતી. બંને પૂછપરછમાં તેઓ અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં ઝડપાયા હોવાનું વિગતો પ્રકાશમાં આવી હતી. એ બદામડી બાગથી રિક્ષામાં બેસેલો. હવે અમને રેલવે સ્ટેશન જવું હતું, રસ્તો જોયેલો ન હતો એટલે રિક્ષામાં બેસી ગયેલો. રિક્ષાવાળા બે ઈસમો હતા, ઇનામુલ અને સોહેલ સબીર કરીને. આ બે ઈસમો એને વેક્સિન ગ્રાઉન્ડમાં લઈ આવેલા અને છરીના અણીએ એમના ખિસ્સામાંથી પૈસા કાઢવાની કોશિશ કરેલી. તે દરમિયાન બૂમાબૂમ કરતા આજુબાજુથી માણસો આવી જતા બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને રિક્ષા અને બધું કબજે લેવામાં આવેલું છે. ઇનામુલ છે એ અગાઉ વ્હીકલ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે અને બીજો જે ઈસમ છે એમની તપાસ ચાલુમાં છે. નવાયાર્ડ સ્થિત એલમેક્સ લેસર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓને અન્યાય કરતા કંપનીના ગેટ બહાર વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. નવાયાર્ડ વિસ્તારના ફૂલવાડી પાસે એલમેક્સ લેસર નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. આ કંપનીમાં 20 જેટલા કર્મચારીઓ કામદાર તરીકે કામ કરે છે. કંપનીના માલિક તરફથી કામદારોના કામદાર વીમા યોજના ઈએસઆઈના ₹90 કપાત કરતા હતા, પરંતુ કામદારોને ઈએસઆઈનું કાર્ડ કે તેનો લાભ મળતો ન હતો, જેથી કામદારોએ કંપની માલિકને રજૂઆત કરી હતી. કંપની માલિક ઈએસઆઈના કાર્ડ તેમજ સેવાઓ મળી રહે તે માટે તરફેણ કરવાને બદલે રજૂઆત કરવા ગયેલા 9 જેટલા કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેથી અન્ય કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. કંપનીના તમામ 20 જેટલા કર્મચારીઓએ ગુરુવારે કંપનીના ગેટ બહાર કંપનીના માલિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. મેં મારો પગાર સાહેબ અમને 2-3 મહિનાનો પગાર 1 મહિને આપે છે ને 2 મહિનાનો પગાર જમા રાખે છે. તેના મેં માટે વારે ઘડીએ મેડમની મીનાક્ષી સિન્હા સાથે મેં વાતચીત કરેલી કે મેડમ તમે આવું કરો છો, અમારું ઘર ગુજરાન કઈ રીતે ચલાવીશું. છતાં બી મેડમે કોઈ એ વાતનો જવાબ નહીં આપ્યો. બે વખત મેં એમને મૌખિકથી બી કીધેલું, 2-3 વખત એમને લેખિતમાં પણ જાણ કરેલી. અને સાહેબ છેલ્લા દોઢ વર્ષથી અમારું ઈએસઆઈ કાર્ડના પૈસા કાપે છે, મહિને એક મહિનાના ₹90 લેખે કાપે છે. આટલો દોઢ વર્ષથી અમારા કાપે છે. ઈએસઆઈના દવાના કાર્ડ માટે હું એમની પાસે ગયેલો, તે લોકોને મને તૈયારીમાં નોકરીમાંથી કાઢી મેળવવાની ચીમકી આપેલી. અને સાહેબ અમે કઈ બી વાત કરવા હું એની પાસે જાઉં છું, તે આમ જ કહે છે કે તારે નોકરી કરવી હોય તો કર, ને તારા જેવા તો કેટલા બી માણસો આવશે અને તને નોકરીમાંથી અમે કાઢી મૂકીશું. અને આજ સવારથી સાહેબ જ્યાં સુધી અમારા કેસનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે 9 સભ્યો અમે અમારા ભૂખ હડતાલ પર આ જીવન બેસવા તૈયાર છીએ. જ્યાં સુધી અમારું કામનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ભૂખ હડતાલની ચીમકી આપીએ છીએ. કોર્પોરેશનની માલિકીની દુકાનો પર દુકાનદારોએ વગર માલિકીએ બાંધકામ કરતા કોર્પોરેશને નોટિસ ફટકારી ગેરકાયદે બાંધકામ તોડાવ્યા હતા. સેવા સદન દ્વારા સ્ટેશન વિસ્તારના રસ્તાઓ પહોળા કરવા માટે અડચણરૂપ કેટલીક દુકાનો તોડી પાડવામાં આવી હતી. તેની અવેજમાં આ દુકાનદારોને જૂના પાદરા રોડ સ્થિત દિવાળીપુરા તરફ જવાના રસ્તા પર સેવા સદને દુકાનો ફાળવી આપી હતી અને નવી દુકાનો બાંધી હતી. પરંતુ સેવા સદનના સત્તાધીશોએ દુકાનદારોને માલિકીનો એલોટમેન્ટ આપ્યો ન હોવા છતાં દુકાનદારોએ પોતાની જાતે જ દુકાનોના ઉપલા માળનું બાંધકામ શરૂ કર્યું હતું, જેની જાણ સેવા સદનને થતાં સેવા સદને દુકાનદારોને નોટિસ ફટકારી હતી. જે નોટિસના આધારે દુકાનદારોએ સ્વયંભૂ નવું બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. ફર્સ્ટ ફ્લોર પર બાંધકામ કર્યું છે, જે બિન અધિકૃત માનીને આપણે દબાણ શાખાની ટીમ સાથે રાખીને અત્યારે 2 રૂમ બાંધવામાં આવ્યા છે અને જે આપણે દબાણ શાખાની ટીમ સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે. જગ્યા કોર્પોરેશનની છે અને જે આપણે જે કેબિનો હટાવી હતી એ લોકોને આપણે જમીનો ગ્રાઉન્ડ ફ્લોર પર એલોટ કરેલા હતા. એ લોકોએ આપણી પરવાનગી સિવાય અને એગ્રીમેન્ટ કરવાનો બાકી હોવા છતાં ફર્સ્ટ ફ્લોર પર બાંધકામ કર્યું છે. આપણે અગાઉ નોટિસો પણ આપેલી છે. ન્યૂ વીઆઈપી રોડ સ્થિત સાંઈ દર્શન નગરમાં તસ્કરોએ એક જ રાતમાં 3 મકાનોમાં તાળા તોડી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા.
હરણી ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ ખોડિયાર નગર પાસે સાંઈ દર્શન સોસાયટી આવેલ છે. આ સોસાયટીમાં પ્રકાશભાઈ શાંતિલાલ પરમાર, પિયુષભાઈ પંડ્યા તથા રાકેશભાઈ ઠક્કરના મકાનો નજીક આવેલ છે. આ મકાનોને તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યા હતા અને એક જ રાતમાં ચોર ટોળકીએ એક સાથે 3 મકાનોના તાળા તોડ્યા હતા અને લાખો રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની સાફસૂફી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. સાંઈ દર્શન સોસાયટીમાં એક જ રાતમાં 3 મકાનોમાં ચોરી થતા હાહાકાર મચી ગયો હતો અને કિશનવાડી પોલીસને ચોરીના બનાવોની જાણ કરવામાં આવી હતી. પોલીસ બનાવ સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.